આપણા યુટ્યુબ પરિવારના કેટલાક મિત્રો વારંવાર એક પ્રશ્ન કરે છે, કોમેન્ટમાં પણ કરે છે, લાઈવમાં પણ એ પ્રશ્ન કરે છે અને પૂછ્યા કરે છે કે ભગવાન વિશે તમારું શું માનવું છે? ભગવાન છે? અગર જો જવાબ હા છે તો એ ક્યાં છે, કેવા સ્વરૂપે છે? તો મને એમ થયું કે ભાઈ આજ થોડાક જવાબ આપી જ દઉં અને એવું થયું કે વિડીયો બનાવી જ લઉં. સવારે પવન હોવાથી મેળ ન પડ્યો ખેતરોમાંથી, પણ આજે સાંજે અત્યારે 4 વાગે 4:15 4:30નો સમય થયો છે અને પવનને રોકવા માટે આ દિવાલ કારગર સાધન છે. દિવાલની પાછળ વિડીયો બનાવી રહ્યો છું. તો મિત્રો, પહેલાં તો મુખ્યત્વે 3 પ્રકારના લોકો છે આખી દુનિયામાં. થીસ્ટ એટલે કે આસ્તિક લોકો, જે ભગવાનમાં પરમાત્મામાં માને, આવા લોકોની સંખ્યા બહુ છે. પછી એથિઇસ્ટ લોકો છે, નાસ્તિક, કે જેઓ ભગવાનમાં માનતા નથી. અને ત્રીજા મારા જેવા એગ્નોસ્ટિક, અજ્ઞેયવાદી. એટલે અમે લોકો ભગવાન છે એવું પણ નથી માનતા અને નથી પણ એવું પણ નથી. અમે એવું કહીએ છીએ કે ભાઈ જીવન રહસ્ય છે, સંસાર સમાજ જંગલ છે, જીવન યુદ્ધ છે અને સાથે સાથે જીવન રહસ્ય છે. અને આ રહસ્યને જાણી શકાય એમ નથી. અમે માનીએ છીએ કે નાનકડા શરીર, નાનકડા મગજ, વિચારો, નાનકડી ઇન્દ્રિયોની મર્યાદાથી આ ખેલ સમજી ન શકાય, કેમ કે આ ખૂબ મોટો ખેલ છે મિત્રો. આવડું મોટું બ્રહ્માંડ, એમાં આપણી ગેલેક્સી કેવડી મોટી છે. એ ગેલેક્સીમાં પૃથ્વીનું જ કોઈ અસ્તિત્વ નથી અને એમાં 850 કરોડ મનુષ્યો, એમાં મારું ને તમારું શું ગજું? કઈ રીતે આ ખેલ સમજીએ? આપણે દૂરબીનથી થોડું ચંદ્ર ઉપર જોઈ શકીએ. દૂરબીનથી 2-4 કિલોમીટર જોઈ શકાય. ચંદ્ર ઉપર જોવું હોય તો ટેલિસ્કોપ ને બીજા અન્ય પ્રકારના સાધનો જોઈએ. એટલે આ શરીર રહ્યું ને દૂરબીન જેવું છે, એટલે આ ખેલ સમજી શકાય એવો નથી. એવું અમે લોકો માનીએ, અજ્ઞેયવાદી. અમે એવું માનીએ કે ભાઈ જેમ નાસ્તિકો કહે છે કે ભગવાન નથી, આસ્તિકો કહે છે કે ભગવાન છે, એ એક બિલીફ સિસ્ટમ છે, એક માન્યતા છે, એમની શ્રદ્ધા છે, આસ્થા છે. તો એ જ રીતે ભગવાન નથી એ પણ એક બિલીફ સિસ્ટમ છે, એ પણ એક પ્રકારની શ્રદ્ધા અને આસ્થા છે. તો નાસ્તિકોને અધિકાર નથી કે એ લોકો પોતાની વાતને પણ બ્રહ્મ સત્ય સાબિત કરે, કેમ કે એમની પણ માન્યતા છે, પેલામની પણ માન્યતા અને અમારી પણ માન્યતા, અજ્ઞેયવાદીની, એગ્નોસ્ટિક લોકોની. ભાઈ અમને ખબર નથી આ ખેલની, અમે જાણતા નથી. અમે તો જીવનને રહસ્ય માનીએ છીએ, બ્રહ્માંડને રહસ્ય માનીએ છીએ. બસ આ જે દેખાય છે એ કોઈ ઉર્જા છે, એ સ્વરૂપે અમે ભગવાન કે પરમાત્માને માનીએ છીએ કે કંઈક ઉર્જા છે અહીંયા. પણ અત્યારે જે પ્રકારે ભગવાનને એ આકાશમાં ને પાતાળમાં ને એ ક્યાંક બીજે ને એ આપણને ફળ આપે ને આપણી પર કૃપા કરે ને એ પ્રકારે અમે નથી માનતા. તો અને બીજું એક, મારે તમને લોકોને વેદથી લઈ અને આચાર્ય પ્રશાંત, અત્યારે આચાર્ય પ્રશાંત ખૂબ જ પ્રખ્યાત છે આખા ભારતમાં, અધ્યાત્મ જગતમાં. એટલે વેદથી લઈ ઓશો સુધી, આચાર્ય પ્રશાંત સુધી જે સનાતનની યાત્રા છે ને, એનાથી થોડા અવગત કરવા પડશે, એટલે તમને ખબર પડશે હું શું કહેવા માગું છું અને ખરેખર ઈશ્વર અને ભગવાનની કલ્પના અથવા તો બિલીફ સિસ્ટમ, માન્યતાઓ ક્યારથી આવે. તો પ્લીઝ મારા વિડીયોની નીચે હાઈપનું બટન આવશે, એને દબાવી મને સ્કોર આપો. મારા વિડીયોને વધુ લોકો સુધી પહોંચાડો, વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો અને નવા લોકો સબસ્ક્રાઈબ કરે, ઘંટડી ઓન કરે. દર બુધવારે બપોરે 1 વાગે લાઈવ આવું છું, દર રવિવારે બપોરે 1 વાગે લાઈવ આવું છું. તો પ્લીઝ આ લાઈવમાં જોડાઓ. પારિવારિક ભાવનાથી આપણે ત્યાં સંવાદ કરીએ છીએ, તો આ બધી રીતે તમે મને સહયોગ કરી શકો. તો મિત્રો, હવે હું તમને વેદથી લઈ અને ઓશો સુધીની, આચાર્ય પ્રશાંત સુધીની સફર કહું છું, છેલ્લા 10,000 વર્ષની, જેમાં આખો આ સનાતનનો જે ઇતિહાસ છે, આખો સનાતનનો જે ઘટનાક્રમ છે એ આવી જાય છે. તો લગભગ 15,000 વર્ષ પહેલાં ખેતીની શરૂઆત થઈ. ત્યાં સુધી આપણા પૂર્વજ બધા હાથમાં ભાલા અને તીર કામઠા લઈ શિકાર કરતા અને આખો દિવસ શિકાર કરવામાં જ એમનો સમય જતો અને 2 ટંકના રોટલા મળતા, એટલે કે ખાવાનું મળતું માંસના, મજ્જાના સ્વરૂપે, માંસાહારી ખોરાક. એટલે આપણા પૂર્વજો જ આ કરતા હતા. પણ ખેતીની શોધ થઈ એટલે પેટ ભરાઈ ગયું અને પછી ધીમે ધીમે એમની પાસે સમય બચવા લાગ્યો. આજે પણ જોજો તમે, આ પંથ સંપ્રદાય ધર્મની વાતો જેનું પેટ ભરેલું છે એવા ધનવાન લોકો કરશે. ગરીબ લોકો તો આજે 2 ટંકના રોટલામાં જ પડ્યા છે. એ બિચારા સંઘર્ષમાંથી ઊંચા આવે ત્યારે આ મોટી મોટી વાઘના ખુલ્લા ફાડે એવી તત્વજ્ઞાનની વાતો કરે ને. એટલે પેટ ભરાઈ ગયું, ધીમે ધીમે ખેતીની શોધ આગળ વધી ગઈ
આગામી 4-5 હજાર વર્ષમાં ખૂબ આપણે આપણા જે પૂર્વજ છે ગંગા પ્લેનમાં, ગંગાના મેદાનોમાં નગર બનાવી, મકાન બનાવી, કબીલા બનાવી, ગામડાઓ બનાવીને રહેવા લાગ્યા. પછી ખૂબ સમય બચવા લાગ્યો તો ધીમે ધીમે એમને વિચાર કર્યો કે આ સૂરજ દાદાના કારણે પ્રકાશ આવે છે ને આપણો પાક ઉગે છે. આ નદીઓના પાણીના કારણે આપણી ખેતીને આપણે પાણી આપીએ છીએ અને આપણો પાક ઉગે છે, આપણને અન્ન મળે છે. આ વરસાદ પડે છે એટલે આપણો પાક ઉગે છે અને આપણને અન્ન મળે છે. એટલે એમને આ બધા જે પ્રકૃતિના તત્વો છે એની પૂજા શરૂ કરી, કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, ગ્રેટિટ્યૂડ. ત્યારથી આ ખેલ શરૂ થયો અને વેદની અંદર એને મંત્ર અથવા સંહિતા કહેવામાં આવે. એ લગભગ 10,000 અથવા તો 7,000, એ 10થી 7,000 વર્ષ પહેલાં આની શરૂઆત થઈ. ત્યારબાદ બ્રાહ્મણ, પહેલાં બ્રાહ્મણ જાતિવાદી શબ્દ નહોતો અથવા જાતિ માટે બ્રાહ્મણ નહોતું કહેવાતું. યજ્ઞમાં મંત્ર સંહિતા પૂજા કરતી વખતે જે વિધિ વિધાન હોય એને બ્રાહ્મણ કહેવામાં આવતો હતો. એ વિધિ વિધાનને, એ કર્મકાંડને બ્રાહ્મણ કહેવાતો. પછી ખબર નહીં, કદાચ જે લોકો આ કરાવે એ લોકોને જ બ્રાહ્મણ કહેવાનો ટ્રેન્ડ આવી ગયો હશે. ત્યારબાદ ત્રીજો ભાગ છે આરણ્યક, એટલે જે લોકો જંગલમાં રહેતા, વાનપ્રસ્થ આશ્રમમાં, વનમાં રહેતા, એ લોકોએ કઈ રીતે જીવવું, એમના નિયમો હતા, એ બધા આરણ્યકમાં લખાયા. અને ચોથું ઉપનિષદ. ઉપનિષદમાં તો તમને ખબર છે કે આપણે ટોચ સુધી પહોંચી ગયા. ઉપનિષદોએ જે ઊંચાઈ પ્રાપ્ત કરી તત્વજ્ઞાનમાં, એ આજે પણ કોઈએ પ્રાપ્ત નથી કરી મિત્રો. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, તું જ બ્રહ્મ છે, તું જ તે તત્વ છે. આપણે સ્વયં ભગવાન બની ગયા, એટલી ટોચ આપણા ઉપનિષદોએ આપણા તત્વજ્ઞાને મેળવી લીધી. એટલે આ બધું થયું અને પછી આમાંથી 9 દર્શન આવ્યા, જેમાંથી 6 દર્શન જેને આપણે આસ્તિક દર્શન કહીએ છીએ. આસ્તિક દર્શન એટલે એ લોકો ભગવાનમાં માને, પુનર્જન્મમાં માને, કર્મફળમાં માને, સ્વર્ગ નર્કમાં માને. આ જે આસ્તિક દર્શન છે ને 6, સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, મીમાંસા દર્શન અને વેદાંત દર્શન, 3 નાસ્તિક દર્શન છે મિત્રો. ચારવાક જૈન અને બૌદ્ધ. જૈન અને બૌદ્ધ ભગવાનમાં નથી માનતા, ઈશ્વરમાં, પણ એ લોકો પુનર્જન્મ, મોક્ષ, નિર્વાણ આ બધામાં તો માને. ચારવાક તો કશામાં નથી માનતા. એ તો કે કોઈને કશી ખબર નથી, આ ખેલને આપણે સમજી શકીએ એમ જ નથી. ખોટા ખેલને સમજવાના પ્રયાસ ન કરવા, સમય ન બગાડવો અને મોજ કરવી. એ લોકો ભયંકર મોજમાં માનતા. એ લોકો આ જ જીવનને સત્ય માનતા. એ લોકો કહેતા કે મર્યા પછીની કોઈને ખબર નથી, આ બધી માત્ર એક માન્યતાઓ છે. એટલે આ જ જીવનને પૂરેપૂરું માણી લેવું, એક એક ક્ષણને પૂરેપૂરી માણી લેવી. એ તો કહેતા કે બ્લેક ડોગના 4 પેગ મારો, પડી જાઓ ધરતી ઉપર તો પણ ઊભા થઈ અને 5મો પેગ મારો. સ્ત્રીને ભોગવો, શારીરિક ગુણધર્મો ભોગવો, ફિઝિકલ ઇન્ટિમસી કરો, તમામ પ્રકારના સુખ ભોગવો, સારું ખાવું, સારું જલસા. એમનો ધર્મ જ જલસા ધર્મ હતો. પણ એ લોકોના કારણે આ બધાની દુકાનો બંધ થાય એવી હતી. જે ધર્મના નામે ધંધા અને રેકડીઓ ચાલતી, સ્પિરિચ્યુઅલ સ્ટાર્ટઅપ ચાલતા, પંથ સંપ્રદાય કલ્ટવાળાના. એટલે એ લોકોનું સાહિત્યને બાળી નાખ્યું, એ લોકોને મારી નાખ્યા, આવું બધું થયું. અને ત્યારબાદ જે 6 આસ્તિક દર્શન હતા એમાંથી ધીરે ધીરે શંકરાચાર્ય અદ્વૈતવાદ લઈને આવ્યા. શંકરાચાર્ય કે ભાઈ ચારે બાજુ એક જ તત્વ છે, 2 છે જ નહીં. આપણે જે તત્વ છીએ જેનાથી આખો આ ખેલ બન્યો છે, એટલે આપણે અસીમિત છીએ, આપણે શાશ્વત છીએ, આપણે અખંડ અક્ષય છીએ. આવી વાત શંકરાચાર્યએ કરી. પણ પછી શું છે કે લોકોને લોચા લાપસી કરવામાં મજા નહોતી આવતી. એ પોતે જ ભગવાન બની ગયા. આપણને તો શંકરાચાર્યએ બ્રહ્મ બનાવી દીધા, ભગવાન બનાવી દીધા. એ સુપ્રીમ પાવર અથવા તો જે સુપ્રીમ શક્તિ છે એ બનાવી દીધા. એટલે લોકોને લોચા લાપસી કરવામાં મજા નહોતી આવતી, એમનો મેળ નહોતો પડતો. એટલે પછી છે ને રામાનુજાચાર્ય જેવા વિશિષ્ટ અદ્વૈતવાદ લઈને આવ્યા, વલ્લભાચાર્ય જેવા શુદ્ધ અદ્વૈતવાદ લઈને આવ્યા, નિંબકાચાર્ય જેવા દ્વૈત અદ્વૈતવાદ લઈને આવ્યા, મધ્વાચાર્ય જેવા પૂર્ણ દ્વૈતવાદ લઈને આવ્યા. ચૈતન્ય મહાપ્રભુ ઇસ્કોનની જેને સ્થાપના કરી, અથવા તો ઇસ્કોન જેમાંથી આવ્યું, એ પશ્ચિમ બંગાળના નવદ્વીપમાં જન્મેલા ચૈતન્ય મહાપ્રભુએ અચિંત્ય અદ્વૈતવાદ આપ્યો. એટલે આ બધું ચાલ્યું. હવે મિત્રો, અદ્વૈતવાદ એટલે તમે જ ભગવાન છો. વિશિષ્ટ અદ્વૈતવાદ રામાનુજાચાર્યનું એટલે ભગવાન અલગ, તમે અલગ ને દુનિયા અલગ. શુદ્ધ અદ્વૈતવાદ એટલે તમે અને ભગવાન અલગ, પણ તમે ભક્તિ કરી, સાધના કરી નરમાંથી નારાયણ બની શકો. અને દ્વૈતાદ્વૈતવાદ નિંબકાચાર્યનો એટલે આ બધા સાચા. આ લોકો ઝઘડવા લાગ્યા હતા. અદ્વૈતવાળા કે અમે સાચા, વિશિષ્ટવાળા કે અમે સાચા, પેલા શુદ્ધ અદ્વૈતવાળા કે અમે સાચા. એટલે ઝઘડા ચાલતા તો નિંબકાચાર્ય કે ભાઈ બધાય સાચા. એટલે દ્વૈત અદ્વૈતવાદ લાવે. એ કે ભાઈ
આખું જગત એક જ તત્વનું બનેલું છે એ વાત પણ સાચી, અને બધું અલગ અલગ છે એ પણ સાચી. એમને કીધું કે ઝાડ જુઓ તો તમે એમ કહી શકો કે આ એક જ ઝાડ છે, તો એ વાત પણ સાચી કે હા એક ઝાડ ઊભું છે, અને ઝાડમાં પાંદડા, ડાળીઓ, થડ આ બધું અલગ અલગ પણ છે. એટલે બંને વાત સાચી એમ કરીને એમને ઝઘડો પતાવ્યો. અને ત્યારબાદ મધ્વાચાર્યનો પૂર્ણ દ્વૈતવાદ, એટલે એમાં તો મૂર્તિ પૂજા જ. હાલ જે અન્નકૂટ ને મૂર્તિને સુવડાવવાની, જગાડવાની, જરકશી જામા પહેરાવવાના, વાઘા પહેરાવવાના, એ બધા જે ગતકડા ચાલે છે ને એ પૂર્ણ દ્વૈતવાદ. અત્યારે મોટા ભાગના સંપ્રદાયો પૂર્ણ દ્વૈતવાદવાળા જ છે, જેમાં ભગવાન છે, તમે છો અને ભક્તિ કરો છો, અને એમના બધા એના કલ્ટ ને સંપ્રદાયો ચાલે છે. મસ્ત મોટા મોટા મઠ લઈને બેઠા છે બધા. એટલે આ બધું ચાલતું હતું ત્યાં સુધી મુસલમાનોએ અને વિદેશી આક્રાંતાઓએ બીજા શક, હુણ વગેરે ભારત ઉપર આક્રમણ કરવા લાગ્યા. મુઘલો વગેરે વગેરે બધા આવવા લાગ્યા, મોંગલો. એટલે અને જાતિવાદ પણ ચરમ ઉપર હતો, ભારત તૂટી રહ્યું હતું, ખૂબ અસ્પૃશ્યતા નાભળ છે. એટલે પછી ગુરુ નાનક છે શીખી લઈને આવ્યા, શીખ ધર્મની સ્થાપના કરી, સંગત ને પંગત ને લંગર ને આ બધું કરી સમાનતા સ્થાપવાની કોશિશ કરી. અને એ જ શીખ પરંપરામાં દસમી પિતા કલગીધર બાદશાહ ગુરુ ગોવિંદસિંહ સાહેબે ખાલસા પંથની સ્થાપના કરી. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેને ભેગું કર્યું. દસમ પિતાએ કહ્યું કે રામ અને કૃષ્ણની જેમ આપણે પણ શસ્ત્ર અને શાસ્ત્ર ભેગું લઈ ચાલવું પડશે. વિદેશી આક્રાંતાઓ આપણી બહેન દીકરીઓ લઈ જાય છે, આપણે નિર્દોષ લોકોને કાપી રહ્યા છે, અને આપણે ચીકણી ચૂપડી વાતો કરીને મઠમાં બેસી રહીશું. અને આ બધા પંથવાળા, આ બધા જે ભક્તિયુગની પરંપરાવાળા લોકો હતા ને બધા ચીકણી ચૂપડી વાતો કરતા હતા. ભગવાન આવશે ને પરમાત્મા ને કલ્કી અવતારને, કોઈ ભોજ્યો ભાઈ પણ ન આવે. એટલે દસમ પિતાએ ખાલસા પંથની સ્થાપના કરી, લડ્યા, ભારતની રક્ષા કરવાનું ચાલુ કર્યું. રાજપૂતો લડ્યા, મરાઠા લડ્યા, અને આ બધું ચાલ્યું. અને પછી હમણાં 2 સદી મતલબ 18મી સદી પહેલાં બ્રહ્મો સમાજ આવ્યો, એની બેસંટવાળો બ્રહ્મો સમાજ, પછી આર્ય સમાજ, પછી સ્વામિનારાયણ, પછી અરવિંદ ઘોષનું પૂર્ણ યોગ દર્શન, સ્વામી વિવેકાનંદ નિયો અદ્વૈત વેદાંત, નવ્ય અદ્વૈત વેદાંત લઈને આવ્યા. બાબા સાહેબ આંબેડકર નવયાન એટલે કે નવા પ્રકારનું બુદ્ધિઝમ લઈને આવ્યા. પછી ઓશો આવ્યા, ચોરબત ભૂતતા. ઓશો કે ભાઈ ભોગી અને યોગીનો સમન્વય કરો, હવે તો પૈસા વગર ચાલે એવું નથી, ભોગ વગર ચાલે એવું નથી, વ્યવસ્થાઓ બદલાઈ છે. એટલે એમને ભોગી અને યોગી, જે લોકોને બીજા પંથવાળા ભોગી કહીને છોડી દેતા હતા, એ બધા જ લોકોને, મોજ મસ્તી કરવાવાળા લોકોને પણ એમને અપિચેશ દુરાચારો, ગીતામાં કહ્યું છે ને કે ગમે તેવો પાપાચારી પણ મારા શરણે આવે તો સંતને સાધુ માનવો, એમ આચાર્ય રજનીશે બધાનો સ્વીકાર કર્યો. અને ત્યારબાદ છેલ્લે હવે અત્યારે આચાર્ય પ્રશાંત નવી નવી વ્યાખ્યાઓ કરી રહ્યા છે પુનર્જન્મની, કર્મફળની. એટલે હવે કાલ ઉઠીને એમનું દર્શન આપણે નવા દર્શન તરીકે સ્વીકારશું. એટલે મિત્રો, મેં તમને 10,000 વર્ષની યાત્રા 5 મિનિટમાં કરાવી દીધી. ક્યારેક વિગતે દરેકના અલગ અલગ વિડીયો બનાવીશું, પણ મારે તમને સમજાવવું હતું કે આ આખી 10,000 વર્ષની કે 7,000 વર્ષની યાત્રા છે ને, એમાં 8મી સદીથી જ્યારથી આ રામાનુજાચાર્યનો વિશિષ્ટ અદ્વૈતવાદ, કે વલ્ભાચાર્યનો શુદ્ધ અદ્વૈતવાદ, નિંબકાચાર્યનો દ્વૈત અદ્વૈતવાદ, મધ્વાચાર્યનો દ્વૈતવાદ, પૂર્ણ દ્વૈતવાદ, અચિંત્ય અદ્વૈતવાદ, આ બધું આવ્યું ને ત્યારથી ઈશ્વરની કલ્પના આવી, ભગવાનને આ બધું જે મૂર્તિ પૂજા. અને એ પહેલાં આજે 10,000 વર્ષ છે, 7,000, એમાં પણ 3-4 હજાર વર્ષ સુધી ભગવાનની વાત જ નહોતી, બ્રહ્મ તત્વની વાત હતી. બ્રહ્મ, તમે ઉપનિષદ જુઓ, ક્યાંય ભગવાન ઈશ્વર એવો શબ્દ જ નથી, કલ્પના જ નથી, માન્યતા જ નથી. એટલે સનાતનમાં પણ અડધી યાત્રા પતી, સનાતનની અડધી નહીં, હું તો કહું 60-70% યાત્રા પતી પછી ઈશ્વર અથવા પરમાત્માની બધી કલ્પનાઓ, ધારણાઓ, માન્યતાઓ, વ્યવસ્થાઓ આવી. અને પહેલાં તો હજારો કરોડો વર્ષ સુધી ભગવાન કે ઈશ્વરની કલ્પના વગર અહીંયા તો ખેલ ચાલ્યો છે. એટલે ભગવાન અથવા તો ઈશ્વર, તમે લોકો, આપણે લોકો જે અર્થમાં અત્યારે સર્વસામાન્ય રીતે માનીએ છીએ ને, એને અજ્ઞેયવાદી નથી માનતા, એગ્નોસ્ટિક લોકો. કે ભાઈ ઠીક છે, એક માન્યતાના રૂપમાં, આસ્થાના રૂપમાં ભક્તિ કરો અને સમાજ વ્યવસ્થિત ચાલતો હોય તો અમને વાંધો નથી, પણ એ બ્રહ્મ સત્ય છે, પરમ સત્ય છે એવું નથી. સનાતનમાં જ અનેક વિચારધારાઓ છે, અલગ અલગ પ્રકારની, નાસ્તિક, આસ્તિક, અજ્ઞેયવાદી, ચારવાકો, જૈન, બૌદ્ધ, આ બધું જ સનાતનનો હિસ્સો છે. શીખીજમ, એક ઓમકાર. એટલે પેલા મૂર્તિ પૂજાવાળા એમની જ વાતને એમનું જ નેડવાનું સાચું એવું ન કહી શકે, એ એમનો સત્ય છે, એમ બીજાનું પણ સત્ય હોઈ શકે. એટલે આ પંથ સંપ્રદાયવાળા ઘણીવાર કટ્ટર થઈ જાય, ઘણીવાર એ લોકો અસહનશીલ થઈ જાય, બીજાનો અસ્વીકાર કરી દે. તો ભાઈ એવું નથી, આ ખેલ કોઈ જાણતું નથી,
કોઈને કશી ખબર નથી. દરેક પોતાની રીતે એક થિયરી આપવાનો પ્રયાસ કરે છે. દરેક પોતાની રીતે આ રહસ્યને સુલઝાવવાનો પ્રયાસ કરે છે. અને સુલઝાવવાના પ્રયાસો એટલે આ દ્વૈતવાદ ને અદ્વૈતવાદ ને વિશિષ્ટ અદ્વૈત ને શુદ્ધ અદ્વૈત ને, એટલે બધા સુલઝાવવાના પ્રયાસો છે. બધું થિયરી છે. પરમ સત્ય કોઈને ખબર નથી. સંસાર સમાજ જંગલ છે, જીવન યુદ્ધ છે અને જીવન રહસ્ય પણ છે. લાઈફ ઇઝ અ મિસ્ટરી દોસ્તો. એટલે એક ભગવાન ક્યાંક છે ને તમારો ન્યાય કરે છે ને એ બધું સ્વર્ગ એ ઠીક છે, પુરાણોની વાતો છે, સમાજને જે તે સમયે ઠીક ચલાવવા માટે ઠીક છે, આપણે એ વાતો ફેલાવી હશે, પણ એ બધું ભ્રમ સત્ય નથી. ભ્રમ સત્ય તો એક જ છે કે આ ખેલ રહસ્ય છે, કોઈને ખબર નથી. અને જે કોઈ તમને આવું કહે ને કે આ ખેલ રહસ્ય છે, કોઈને ખબર નથી, ખબર પડે એવી નથી, એ જ માણસ આત્મજ્ઞાની અને એ જ માણસનો વિશ્વાસ કરવો. જે કોઈ તમને એવું કહે ને કે આ જ બ્રહ્મ સત્ય, આ જ પરમ સત્ય, ત્યાંથી ભાગી જજો. માનજો કે ત્યાં લોચા છે અને તમને ફસાવી દેવામાં આવશે. તો મારા મતે આટલો વિડીયો કાફી છે. તમને હવે પરમાત્મા અને ભગવાનની કલ્પના વિશે ખબર પડી ગઈ હશે. મારો મિત્ર પણ પાણી ભરવા માટે આવી ગયો છે. જુઓ, આ માણસ ભગવાન કે પરમાત્મા છે કે નહીં એમાં નથી પડ્યો, પણ એ ખૂબ જેને કહેવાય ને કે નિસ્વાર્થ લોકોની સેવા કરી રહ્યો છે. આ મારો મિત્ર મુલેશ્વર નિસ્વાર્થ લોકોની સેવા, અહીંયા જે હાઈવે ઉપર લોકો આવે જાય અને મફત પાણી પીવડાવી રહ્યો છે, એમની અંદર રહેલા પરમાત્માને એ પાણી પીવડાવી રહ્યો છે. એટલે આવા લોકો બિચારા ચર્ચામાં નથી પડતા મિથ્યા, પણ ઘણું બધું એવું કરે છે જે અહીંયા પરમાત્મા સ્વરૂપ જે આખું જગત છે ને, મનુષ્ય છે ને, એમને નિસ્વાર્થ સેવા કરે છે. તો ઠીક છે, લવ યુ ઓલ, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ.